ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ માટેનો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણી ગયા. શું કહ્યું તે નિયમમાં કે કોઈ પણ બે પદાર્થો એમની વચ્ચે એમના દળને કારણે કંઈક આકર્ષણ બળ લાગે, આવા આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. અને બે પદાર્થો વચ્ચે લાગતું એ ગુરુત્વાકર્ષણ બળ એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. પરિણામે આ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહી શકાય. એ ગુરુત્વાકર્ષણ બળને સદિશ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય એ પણ આપણે ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા. હવે જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ માટેના એ નિયમમાં આવતો એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એની કિંમત આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ? આ શોધવા માટે અહીંયા એક કેવેન્ડિશ નામનો વૈજ્ઞાનિક, એટલે કેવેન્ડિશે એક પ્રયોગની રચના કરી માટે એને કેવેન્ડિશનો પ્રયોગ કહી શકાય. શું હતું જુઓ એ પ્રયોગમાં કે બહુ સાદી રચના કે આ કોઈ એક જડિત આધાર એ જડિત આધાર સાથે એક પાતળી દોરીના છેડે આવો એક એલ લંબાઈનો સળિયો મૂકી દીધો. એટલે આ પાતળી દોરી આને એ કહો અને બી કહો તો અહીંયા કહી શકું કે આ એ બી એટલે અવગણ્ય દ્રવ્યમાન વાળો એલ લંબાઈનો સળિયો. જેના મધ્ય બિંદુ પરથી દોરી વડે લટકાવેલી છે. જ્યારે દોરી એ સળિયાના બે છેડાઓ સાથે આવા બે પદાર્થો એમ દળના બે ગોળાઓ જોડી દીધા એટલે આ એમ દળના ગોળા એટલે એક ગોળો અહીંયા આગળ મૂકવામાં આવે તો બીજો ગોળો એ આ બાજુ બીજા છેડે મૂકવામાં આવે. હવે એ બંને પર ગુરુત્વાકર્ષણ બળ લગાડવા માટે અહીંયા બીજા બે ગોળાઓ મૂકવામાં આવે એટલે આ અહીંયા એક ગોળો એટલે S1 તો અહીં સામેની બાજુએ બીજો ગોળો એટલે S2 મૂકવામાં આવે એટલે કે અહીંયા S1 અને S2 એ કેપિટલ M દળ ધરાવતા બે ગોળાઓ
ચલો S1 અને S2 ને એ સળિયાને લંબ દિશામાં સળિયાની પરસ્પર વિરુદ્ધ બાજુએ સમાન અંતરો પર ગોઠવેલા છે, એટલે કે S1 અને S2 ને આ સળિયા AB એની લંબાઈને લંબ રેખાઓ પર A અને B ગોળાઓથી D જેટલા સમાન અંતરે એ સળિયાની પરસ્પર વિરુદ્ધ બાજુઓ પર ગોઠવેલા છે. એટલે આ રીતે આ બીજા બે સળિયાઓ S1 અને S2 કે જેમના દળ કેપિટલ M હોય એ બંનેને એ સળિયાની સામસામેની બાજુ પર ગોઠવી દીધા કે જે બંને સળિયાઓને એની લંબાઈને લંબ રેખાઓ પર હોય, એટલે કે આ એક ગોળો એટલે આ લંબ રેખા પર છે તો બીજો ગોળો એ આ લંબ રેખા પર છે. બંને એકબીજાથી એટલે કે બંને ગોળાઓ આ સળિયાથી D જેટલા અંતરે મૂકેલા છે. પરિણામે તમે કહી શકો કે અહીંયા S1 અને S2 વડે અનુક્રમે A અને B આ ગોળાઓ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ ના મૂલ્યો સમાન હોય. જે F is equal to G M M upon D square જેટલા. એટલે બંને વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની કિંમતો તો સરખી થઈ ગઈ. એટલે બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને બે જુદી જુદી કાર્ય રેખાઓ પર એ બળ લાગે અને એ બંને બળો એ સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા અને જુદી જુદી કાર્ય રેખાઓ પર છે. પરિણામે એ બંને બળો વડે એ સળિયા પર ટોર્ક લગાડવામાં આવે. એટલે હવે અહીં આગળ એમ કહી શકીએ કે આ બંને બળો એટલે કે S1 અને S2 વડે લાગતા બળો એ સમાન મૂલ્યો પરસ્પર વિરુદ્ધ દિશા અને બે જુદી જુદી કાર્ય રેખાઓ પર હોય. હોવાથી તે સળિયા પર ટોર્ક લગાડે. હવે જો સળિયાની લંબાઈ એલ હોય તો આ આધાર બિંદુથી આ ગોળાના અંતર એટલે કે L/2 અને પરિણામે અહીંયા આગળ આપણે કહી શકીએ કે આ
S1 ગોળાના બળને કારણે સળિયા પર લાગતું ટોર્ક અને ટાઉ1 કહું તો એના બરાબર બળ ગુણ્યા લંબ અંતર એટલે કે G m m અપોન એ બે વચ્ચેનું અંતર. ચાલો અહીંયા બળ આપણે અહીંયા A અને S1 વચ્ચેનું અંતર એટલે કે D એટલે D સ્ક્વેર આ બળ એને ગુણ્યા એ બળનું કાર્યરેખાનું લંબ અંતર એટલે કે L/2 એટલે આધાર બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર એટલે L/2 આ બે પદાર્થો વચ્ચેનું અંતર એટલે D. તેવી જ રીતે અહીંયા હું કહી શકું S2 ગોળા વડે લાગતું ટોર્ક ટાઉ2 બરાબર G m m અપોન D સ્ક્વેર ઇન્ટુ L/2. હવે ટાઉ1 અને ટાઉ2 બંને એક જ દિશાના હોય એટલે ટાઉ1 અને ટાઉ2 એ સમાન દિશાના હોવાથી સળિયા પર લાગતું કુલ ટોર્ક એટલે હું અહીંયા ટાઉ બરાબર લખી શકું ટાઉ1 પ્લસ ટાઉ2 એટલે કે આ બંનેનો સરવાળો એટલે એક વખત G m m અપોન D સ્ક્વેર ઇન્ટુ L/2 વત્તા G m m અપોન D સ્ક્વેર ઇન્ટુ L/2 અને માટે અહીંયા કહી શકાય કે આ ટોર્ક ટાઉ બરાબર G m m અપોન D સ્ક્વેર ઇન્ટુ L એટલે આ સળિયા ઉપર લાગતું ટોર્ક મળે. ચલો આ ટોર્કને કારણે એ સળિયું પણ કોણાવર્તન કરે એટલે કે આવર્તન કરે અને માટે આને આવર્તક ટોર્ક કહેવાય. એટલે કે હું આમ કહી શકું કે આ ટોર્ક મળે સળિયાનું કોણાવર્તન થાય તેથી તેને આવર્તક ટોર્ક કહેવાય. જેવું એ સળિયો કોણાવર્તન કરશે એટલે એ સળિયા સાથે બાંધેલી પાતળી દોરીમાં કંઈક બળ ચડે એટલે જેટલું સળિયાનું કોણાવર્તન થાય એટલો ત્યાં બળ ચડે. એટલે કે અહીંયા કહી શકાય કે આ સળિયાનું કોણાવર્તન થીટા હોય તો તેની સાથે બાંધેલ દોરીમાં થીટા જેટલો બળ ચડે. હવે એ દોરીની પોતાની સ્થિતિસ્થાપકતાને કારણે અહીંયા આગળ શું જોવા મળે કે જેવું એની અંદર બળ ચડે એટલે એનો વિરોધ કરનારું કંઈક પાછું ટોર્ક એ દોરીની અંદર ઉત્પન્ન થાય અને અંદર ઉત્પન્ન થતા એ ટોર્કને એનું પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. એટલે કે જ્યારે દોરીની અંદર કંઈક બળ ચડે
ત્યારે દોરીની અંદર કંઈક પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય અને માટે અહીંયા કહી શકાય કે આ થીટા જેટલો બળ ચડે, પરિણામે એ દોરીમાં સ્થિતિસ્થાપકતાને કારણે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. ચલો, આ પુનઃસ્થાપક ટોર્ક એ આ સળિયાને પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવવા પ્રયત્ન કરે. હવે શરૂઆતમાં જુઓ તો સળિયામાં બળ ઓછો, એટલે દોરીમાં બળ ઓછો ચડેલો હોય ત્યાં સુધી પુનઃસ્થાપક ટોર્કનું મૂલ્ય ઓછું હોય. પરિણામે આવર્તક ટોર્કનું મૂલ્ય એ પુનઃસ્થાપક ટોર્ક કરતાં વધુ હોવાથી સળિયામાં વધુ ને વધુ બળ પુનરાવર્તન થતું જાય, એટલે કે દોરીમાં વધુ ને વધુ બળ ચડતો જાય ને જેમ દોરીમાં બળ વધે એટલે કે સળિયાનું પુનરાવર્તન થીટા વધે એમ દોરીમાં પુનઃસ્થાપક ટોર્કની કિંમત વધતી જાય. કારણ કે આ પુનઃસ્થાપક ટોર્ક એને હું ટાઉ ડેશ કહું તો એ સળિયાના કોણાવર્તન થીટાના સમપ્રમાણમાં હોય, એટલે કે એ ટાઉ ડેશ બરાબર કંઈક અચળાંક k થીટા કહેવાય, કે જ્યાં k ને એ દોરીનો બળ અચળાંક કહી શકાય. તો k આપેલા દોરી માટે અચળ હોય. હવે શરૂઆતમાં પુનઃસ્થાપક ટોર્કની કિંમત ઓછી હોવાથી સળિયાનું કોણાવર્તન વધતું ગયું. જેમ જેમ એ સળિયાનું કોણાવર્તન વધે એમાં પુનઃસ્થાપક ટોર્ક વધતું જાય અને એક સમયે એ પુનઃસ્થાપક ટોર્ક એ વધીને આવર્તક ટોર્ક જેટલું થાય. એટલે કે હું અહીંયા આગળ એમ કહી શકું કે આપણા આ સમીકરણમાં ટાઉ ડેશ બરાબર k થીટા, જ્યાં k ને એ દોરીનો બળ અચળાંક કહેવાય. હવે જ્યારે ટાઉ ડેશ બરાબર ટાઉ થાય ત્યારે આ સળિયો એ આપણને સ્થિર કોણાવર્તન દર્શાવે. એટલે હવે સળિયાને વધારે કોણાવર્તન થતું અટકી જાય, એટલે ના તો સળિયાના કોણાવર્તનમાં વધારો થાય ના તો એ કોણાવર્તનમાં ઘટાડો થાય, એટલે સ્થિર કોણાવર્તન એનું આપણને મળી જાય. અને એક વખત સ્થિર કોણાવર્તન થઈ જાય ત્યારે હું આમ કહી શકું કે માટે અહીંયા આ ટાઉ ડેશ બરાબર ટાઉ અને માટે k થીટા બરાબર g m m upon d square into l, અને માટે કહી શકાય કે g equal to k theta d square upon m m into l. તો આમાં જો આપણે દોરીના બળ અચળાંકની કિંમત જાણતા હોય, એ સળિયાનું કોણાવર્તન માપી લઈએ, m1 અલા બે ગોળાઓના દળ જાણી લઈએ, સળિયાની લંબાઈ જાણતા હોય અને બે ગોળાઓ વચ્ચેના અંતરો જાણતા હોય d, તો આપણે g ની કિંમત શોધી શકીએ. એટલે આ રીતે g ની કિંમત અહીંયા શોધી શકાય અને આ રીતે મળતી g ની કિંમત એટલે કે
આ પ્રયોગ વડે મળતું જી નું મૂલ્ય એ 6.67 10⁻⁻11 અને એ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર હોય. એટલે આવા એક સાદા પ્રયોગ વડે આપણે ગુરુત્વાકર્ષણના અચળાંકની કિંમત શોધી શકીએ. તો આ થયો જી નું મૂલ્ય શોધવાનો કેવેન્ડિશનો પ્રયોગ. ચલો જો ઝડપથી ફરીથી એક વખત જોઈ જાઓ કે આ પ્રયોગની અંદર આપણે શું કરી ગયા. તો કે એક તો જડિત આધાર ઉપરથી એક પાતળી દોરીના છેડે એલ લંબાઈને એક સળિયાને લટકાવી દીધો. સળિયાને એના મધ્ય બિંદુથી ત્યાં દોરી સાથે બાંધેલો છે. હવે સળિયાના બંને છેડા પર સમાન દળ સ્મોલ એમ ધરાવતા બે ગોળાઓ એ અને બી લટકાવેલા છે. સળિયો આપણે લગભગ અવગણ્ય દળવાળો લીધો છે, જેથી કરીને ટોર્કની ગણતરી કરતી વખતે આપણે સળિયાના પોતાના દળને ગણતરીમાં લેવાની જરૂર પડે નહીં. આ માત્ર આપણે આદર્શ પરિસ્થિતિની વાત કરીએ છીએ. હવે એ સળિયા સાથેના બંને ગોળાઓ એ અને બી એનાથી સળિયાની લંબાઈને લંબ રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ સમાન અંતર ડી પર હોય એવા બે ગોળાઓ S1 અને S2 મૂકીએ. ચાલો S1 અને S2 ના દળ કેપિટલ M પણ સમાન લઈએ. તો હવે અહીંયા જોઈ શકાય કે S1 અને S2 બંને ગોળાઓ એ અનુક્રમે A અને B પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હોય એ તો બંનેના સમાન મૂલ્ય હોય, અને એ મૂલ્ય શોધીએ તો આપણને કેટલું મળે? Gmm/d². પણ આ બંને બળો એ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને બે જુદી જુદી કાર્ય રેખાઓ પર હોય. પરિણામે એ સળિયા પર કંઈક ટોર્ક લગાડે અને બંનેને કારણે લાગતા ટોર્ક એ આપણે જોઈ શકીએ કે સમાન મૂલ્યના અને સમાન દિશાના હોય. પરિણામ એ આવે કે સળિયા પર લાગતું કુલ ટોર્ક એટલે આ બે ટોર્કના સાદા સરવાળાથી મળે. એટલે કે ટોર્ક ટાઉ બરાબર Gmm/d² L. આ સમીકરણ 1 પ્રમાણે મેળવી શકું. હવે આ ટોર્કને કારણે એ સળિયાનું કંઈક કોણાવર્તન થાય, અને એ કોણાવર્તન થાય એટલે એ સળિયા સાથે જોડેલી દોરીમાં બળ ચડે. તો જેટલું સળિયાનું કોણાવર્તન થાય એટલો એ દોરીમાં બળ ચડતો જાય. અને તમે જાણો છો કે જ્યારે દોરીમાં કંઈક બળ ચડે અને એને જો આપણે મુક્ત કરીએ તો એ દોરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવે. એનો અર્થ એ કે દોરીમાં બળ ચડવાથી એની અંદર કંઈક પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય, જે દોરીને મૂળ સ્થિતિમાં એટલે કે સળિયાને મૂળ સ્થિતિમાં પાછો લાવવા પ્રયત્ન કરે. અને પુનઃસ્થાપક ટોર્કની કિંમત આપણને k થીટા જેટલી મળે, કે જ્યાં k એટલે દોરીનો બળ અચળાંક કહી શકાય, થીટા એટલે એમાં ચડેલો બળ કહેવાય. હવે શરૂઆતમાં એ પુનઃસ્થાપક ટોર્કની કિંમત ઓછી હોય એટલે સળિયો વધુ ને વધુ કોણાવર્તન કરતો જાય. પણ જેમ સળિયાનું કોણાવર્તન વધે એમ પુનઃસ્થાપક ટોર્ક વધતું જાય, અને પરિણામ એ આવે કે જ્યારે પુનઃસ્થાપક ટોર્કની કિંમત એ પેલા આવર્તક ટોર્ક જેટલી થાય
ત્યારે સળિયો સ્થિર પુનરાવર્તન આપે અને એ વખતે બંને ટોર્કને સરખાવી અને એની કિંમતો મૂકીને આપણે જો કેપિટલ જી ને સૂત્રનો કરતા બનાવીએ તો જી માટેનું સૂત્ર મળે કે થીટા ડી સ્ક્વેર અપોન એમ એમ ઇન્ટુ એલ. તો આ સૂત્રની મદદથી આપણે જી ની કિંમત શોધી શકીએ અને એક કિંમત એ બ્રહ્માંડના કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે આપણને એક સરખી મળે અને એની કિંમત મળે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. અને આ દરેક સ્થળે અને સમયે સરખી મળતી હોવાથી એ જીને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયતાંક અથવા અચળાંક કહ્યો. તો આ થયો કેપિટલ જી ની કિંમત શોધવા માટેનો પ્રયોગ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીની આસપાસના પદાર્થમાં કંઈક પ્રવેગ ઉત્પન્ન થાય અને આ પ્રવેગને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ શું કહેવાય, એના માટેનું સૂત્ર શું મળે, એ કઈ રીતે કોના પર આધાર રાખે, એ બધી બાબતો આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.